રાધે રાધે મિત્રો। આજે મહાનવમી, કાલે તો નવમું નોરતું પૂરું થઈ ગયું, પણ આજે 10 દિવસની નવરાત્રિ 2025માં છે, તો આજે છે મહાનવમી। તો આ મહાનવમી આપણે વાત કરશું મા નવદુર્ગાની। જે મા નવદુર્ગાએ મા પાર્વતીજીએ નવદુર્ગાનું રૂપ 9 દિવસ સ્વરૂપ લઈ ભક્તોનું રક્ષણ કર્યું, ભક્તોને દર્શન આપ્યા। એ મા મહાગૌરી એ ક્રમમાં આપણે જે લઈ તો સૌથી પહેલા દિવસે મા શૈલપુત્રી, જે શૈલપુત્રી હિમાલયના ઘરે પ્રગટ થયા, અને એ હિમાલય તો આપણા જીવનમાં એનું કઈ રીતે મહત્ત્વ 9 દિવસનું ક્રમમાં આવે છે એ વાત જો આપણે કરીએ તો આપણામાં જો હિમાલય જેવી અડગતા હોય, તેમના જેવી શુદ્ધતા હોય, આખો હિમાલય બરફનો એટલે એમના જેવી શુદ્ધતા હોય અને એમના જેવી પવિત્રતા હોય તો આપણા જીવનમાં શક્તિરૂપી માં શૈલપુત્રી પ્રગટ થાય છે। મિત્રો, બીજા દિવસે માં બ્રહ્મચારિણી, જો બ્રહ્મચારિણી માતા આપણને આપણા જીવનમાં આપણે નાનેથી મોટા થઈએ, આપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ તો આપણામાં આત્મી સંયમ, ધૈર્યતા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એ મા બ્રહ્મચારી માતા તપ અને સાધનાની દેવી છે, જે એમનું લક્ષ્ય હોય છે કે મારે શિવ સાથે પરણવું છે, એ માટે એ મા કઠોર તપસ્યા કરે છે અને એમનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે। એમના લગ્ન ભગવાન શિવ સાથે થાય છે। જો આપણે પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ, આપણે ભણવા ગણવાની કઠોર તપસ્યા કરીએ તો આપણું જે કંઈ લક્ષ્ય હોય એ આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ। ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની આરાધના ઉપાસના કરવાની। તો માં ચંદ્રઘંટાએ માએ જે કઠોર તપસ્યા કરી શિવની અને શિવ પ્રાપ્ત થયા, તો માં ચંદ્રઘંટા જે ભગવાન સાથે પરણે છે અને સુખી દાંપત્ય જીવન જીવે છે। એ જ રીતે માં ચંદ્રઘંટા જે એમને કપાળમાં અર્ધચંદ્ર ધારણ કરે છે, જે શિવ તેમની જટામાં ચંદ્ર ધારણ કરે છે, એવું એકમેકને સમર્પણનું દાંપત્ય જીવન શરૂ કરે છે। તો આપણે એના જીવનમાંથી બોધ લઈએ કે આપણે પણ આપણું લગ્ન જીવન માં ચંદ્રઘંટા અને ભગવાન શિવની જેમ આપણું દાંપત્ય જીવન પણ સુગંધિત બને। ચોથો દિવસ માં કુષ્માંડા, જે માં કુષ્માંડા એ અંડમાંથી બ્રહ્માંડનું સર્જન કરે છે, એ માં કુષ્માંડા એટલે આપણે પણ મોટા થઈને આપણી જે કાંઈ જરૂરિયાત હોય એ આપણે સર્જન કરવાનું હોય છે, એ માં કુષ્માંડા। મિત્રો, પાંચમા દિવસે માં સ્કંદ માતા, આપણે સ્કંદ માતાની પૂજન અર્ચન કરીએ છીએ। એ માં સ્કંદ માતા માં પાર્વતીજી માતૃત્વનું રૂપ ધારણ કરે છે। જે માં સ્કંદ માતા ભગવાન કાર્તિકેયને શિક્ષિત કરી દેવતાઓનું કાર્ય કરવા માટે, તારકાસુરનો વધ કરવા માટે સક્ષમ બનાવે છે, એ માં સ્કંદ માતા માતૃત્વનું પ્રતીક। છઠ્ઠા દિવસે માં કાત્યાયની દેવી, જે માં કાત્યાયની દેવી શક્તિ અને વીરતાનું પ્રતીક છે, જે આપણા જીવનમાં સાહસ અને વીરતાથી ભરી દે છે અને અસુરી શક્તિનો નાશ કરવાનો આપણને પ્રેરણા આપે છે। સાતમા દિવસે માં કાલરાત્રિ, જે માં કાલરાત્રિ ભય અને અજ્ઞાનને દૂર કરવાનું, અંધકારને દૂર કરવાનું માની કાલરાત્રિનો સાત। મિત્રો, આઠમો દિવસ માં મહાગૌરીનું પૂજન અર્ચન કરવાનું, જે મહાગૌરી માતા શાંતિ, પવિત્રતા અને સૌંદર્યની દેવી છે, જે આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે। અને નવમો દિવસ એ માં સિદ્ધિદાત્રીનું પૂજન અર્ચનનો દિવસ। એ માં સિદ્ધિદાત્રી આપણા જીવનમાં સાંસારિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રદાન કરે। તો આજે મહાનવમીના દિવસે માં નવદુર્ગાના વિવિધ સ્વરૂપોની આ રીતના આપણા જીવનમાં તેમનો પ્રભાવ અને તેમના આશીર્વાદ મળે છે। રાધે રાધે।